હોય કે દીકરી નાની દીકરી હોય અને એની દીકરી રમકડાથી રમતી હોય, ઢીંગલાથી, પોચાથી, એ બધા માયકોર બધા પ્રસંગો ઉજવે, માયકોર જાન આવે, બધું કરે બે, પણ એ બધું ઢીંગલા પોચાની રમત છે. એક દિવસ એવો આવે, ઢીંગલા પોચાથી રમતા 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 એ જ્યારે દીકરીની ઉંમર થઈ જાય, જ્યારે 18 વર્ષની, 19 વર્ષની, જ્યારે યુવાન થઈ જાય, ત્યારે એવી ઘટના ઘટે. પછી એનું સગપણ થાય, પછી તેની અવધિ પૂરી થાય, લગ્ન લખાય, પછી તો વિપ્રોના સમયના કાળ માથે લગ્ન પત્રિકા પણ પહોંચી જાય, સમય ઘડી યોગ પલ નક્કી થાય, એટલે પોતાના નગરમાં હાસો વરાજો આવી જાય. આમાં તો ડુપ્લિકેટ હોય, કન્યા ડુપ્લિકેટ હોય, ઢીંગલી વરાજો પણ ડુપ્લિકેટ હોય. પછી તો હાસી કન્યા અને હાસો વરાજો, પછી તો એ વરાજાની જાન પણ આવી જાય, અને જાન આવે ને પછી એના વિવાહ પણ સંપન્ન થઈ જાય, અને વિવાહમાં પોતે દીકરી પરણીને પોતે પોતાના સાસરામાં જાય, અને પહેલે દિવસે હવારમાં પાછા ઈ નહીં ઢીંગલા પોતે હારે લેતી ગઈ હોય તો સુટકેસમાં ભરીને, અને હવારમાં ન્યા કાઢ્યા હોય તો પાછી આવે. ગાંડી છે એમ, આયે પાછી આવશે જો નહીં સમજે અમુક સમયે તો પાછી આવે. પુની રીતિ જલમમ પુની રીતિ મરણમ જઠરે શયાનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મુંડમુતે. અને રવિ સાહેબ આપણે બોલ્યા, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, તારા નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હો. બળીરામ બાપુ તો એવો પ્રી બ્રહ્મ તું છો, કઈ આકાશમાં નહીં, કઈ આભમાં નહીં, કઈ પાતાળમાં નહીં, કઈ હરગમાં નહીં, કઈ ભગવાન ક્યાં છે? બળીરામ બાપુ કહે પોતે રે એ નુરીજનામાં તું સર્વથી ન્યારો, એવો પ્રે બ્રહ્મ પોતે રે, પોતે રે એ નુરીજન તું, તારેથી કોઈ મોટો નહીં હો, તું સર્વથી ન્યારો, એવો પ્રે બ્રહ્મ તું છો પોતે. તો હરેક જીવાત્માને થાય, આપણને તો કામ જાગે, આપણે તો ક્રોધ જાગે, આપણામાં તો લોભ છે, આપણામાં તો બધા સંસ્કાર છે, આપણામાં ભગવાન કેવી રીતે હોય? તો બાપુનો જવાબ આપ્યો, એ કરોળિયો જેમ લાળનો ફેલાવો કરી અને મુખમાં સમેટી જાય, પણ તું ગળતા ગયો છો ભૂલી, ભૂલી રે એ સ્વરૂપ ના જોને અજ્ઞાને કરે, એવો પ્રેમ તું પોતે રે, એવો પ્રેમ તું પોતે. ભગવાન, આ ભગવાન પોતે રામ અને લક્ષ્મણ ને બે ને કહે છે, ને લક્ષ્મણ પ્રશ્ન કરે, ભગવાન કે ગો ગોચર જબ લગ જાયે તબ લગ માયા જાન હું ભ્રાઈ. આંખેથી દેખાય ત્યાં સુધી 3 ગુણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, પૃથ્વી જળ અગ્નિ ને વાયુ ને આકાશ, શબ્દ રૂપ રસ ગંધ અને પ્રશ્ન, આજ 8 માતાજી છે, આજ માયા. ગીતાજીના અક્ષર યોગમાં 8 માતાજીના નામ છે, મૂળ માતાજી ગીતાજી. માયા કોણ છે? ભગવતી કોણ છે? આ 5 તત્વ, પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ, આની વગર જીવન જીવી શકાય નહીં, પૃથ્વી વગર અસંભવ. આમાંથી જળ મળે, એમાંથી અન્ન મળે, એમાંથી કઠણપણું, આપણા બધા વજનનું સહન કરે, બધી પ્રકારની ગંધ સુગંધ, બધી પ્રકારની એ પૃથ્વી જેને સહન કરે, પૃથ્વી એ માતાજી છે. બીજું જળ, જળ વગરનું પણ જીવન અસંભવ છે. શ્રદ્ધા આળસ આદિ બધું કાંઈ છે એ તૃપ્ત કરવાનું કામ, મનના મેલને ધોવાનું કામ. 2 દિવસ નાવા ન મળ્યું તો માણસ ગાંડા જેવો થઈ જાય. મહિના દે નાતા હોય એની વાત નથી હોવા. અમારે અમુક ભક્તો મહિને દી નાય, 12 હાથ ફેરવા, કપડાય બદલાવ પણ નાય નહીં. જે શરીરને નો શુદ્ધ કરીએ કે મનને કેવી રીતે શુદ્ધ કરીએ? તમને પીડા ન થાય પણ બીજા હોય એને પીડા થાય.
કેટલો શરીરમાં માણસ કચરો નાખે જાય, કચરો નાખે જાય. આની માયકોર પરમાત્મા બેઠાને ગટર કરી નાખ્યા. ગોઠે કે ન ગોઠાય તો સત્ય તો કહેવું પડશે મને. તો તમારો કોઈ અધિકાર નથી, હૃદયમાં ભગવાન છે. અને જે ખરાબ આદત માંથી ખાલી નીકળી ન એ કઈ મનને એકાગ્ર કેવી રીતે કરી? તન મંદિર તન હે રામ કા મંદિર, साधु भाई काया राम का मंदिर कबीर. इन मंदिर में प्रभु विराजे, इन मंदिर में प्रभु विराजे, देखो घट के भीतर रे. तन राम का मंदिर, साधु भाई काया राम का मंदिर. આ હાલતું ચાલતું ભગવાનનું મંદિર છે. આમાં ભગવાન હાકારા પડકારા કરે, આમાં ભગવાન દૃષ્ટિથી કામ કરે. તમને ખબર નથી, તમે કાયમ થાળ ધરો, કાયમ ઠાકર જમી જાય. ઠાકર પાછા બોલે, આમાં મીઠું નથી, વધારે તેલ થઈ ગયું. ઠાકર વાતું કરે, વાલોજી કરે છે વાતું રે, સાસાની રે સંગાતે. એ હરી મારો કરે છે વાતો. રામકૃષ્ણ પરમહંસ વાત કરતા હતા, ભગવાનની હારે વાતું કરતા હતા. બહુ ઠંડી છે, થોડીક આમ તેમ. વિવેકાનંદજી આવી ગયા અંદર. ભીતર જોયું તો રામકૃષ્ણની બારી ખુલ્લી છે, આકાશમાં મુખ રહી ગયું અને ભગવાનની હારે ચર્ચા કરી કે મારો દેહ દુર્બળ થઈ ગયો, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, મારો તો આ શરીરનો વૃદ્ધાવસ્થા આવી ગઈ અને આ ઠંડી સહન નથી થતી, તો કંબલ કોણ આપે? વિચાર કરે, વાતું કરે છે. રૂમમાં કોઈ નથી. સામે વિવેકાનંદે પ્રશ્ન કર્યો તો સખ્ત રહી ગયા. कौन सी बात चल रही है ठाकुर जी? કે સબ પ્રભુ से बात चल रही. ભગવાનના ભક્તો ભગવાનથી વાતો કરી. કૃષ્ણ હારે અર્જુને કરી છે, કેવટે રામની હારે કરી છે. અરે વાલી જેવા અધમ લોકો એવી વાતો કરી છે, ભગવાનને પછાડવાની વાત. વાલી જે છેલ્લી ઘડીએ બોલે છે ભગવાનને, જલમ જલમ મુનિ જતન કરાહે, અંત કહી હરે આવત નાહી. જલમ જલમ મુનિ. ભગવાનને વાલી કહે છે રામને કે તમે પ્રભુ છો. ભગવાન કઈ બોલ્યા નહીં. તમે નારાયણ છો, તમે સગુણ બ્રહ્મ છો. ઘણી વાતો કરી, ભગવાન કઈ બોલ્યા નહીં. તો મારો એ વાતનો મને જવાબ આપો કે આ સુગ્રીવને તમે મિત્ર મને માન્યો અને મને તમે શત્રુ માન્યો, તો એક નક્કી થાય, તમે જ્ઞાની નથી. નો વેરી કો મિતમ સિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમારે માટે જો સુગ્રીવ નજીક હોય અને મારીથી વિરોધ હોય તો તમે અનુભવી નથી. રામની બોલતી બંધ થઈ ગઈ. આપણે પણ કરીએ છીએ, પણ આપણી ચારી નથી. અને એને સાધક કહેવાય કે જે બોલતા બોલતા બોલતા. બળીરામ બાપુ બોલ્યા, સઠે પ્યાલે હું તો શૂન્યમાં સમા. બોલતા બંધ. કેવી વાત કરે છે વાલી, તમે જોવો તો ખરા. ગુરુ પૂર્ણિમા પૂર્ણ તત્વની માથે વાત કરે તો ભગવાનને કીધું કે તમે આ સર્જન વિસર્જન આ તે બધું કંઈક મને બતાવો. તો ભગવાને કીધું બોલ તારે શું કરવું છે? કે તો તને અજર બનાવી દો, કે તો અમર બનાવી દઉં. શરીરને નહીં હો, આત્માથી થવાય. જો તમે માનો તોય તમે અજર અમર અવિનાશી છો, અને ન માનો તો ગીતામાં તમે જો, ગીતામાં 6થા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુન તું એ પણ આત્મા છો, હું એ પણ આત્મા છું. ફરક એટલી વાતનો છે, હું જાણું છું, તું નથી જાણતો. બસ. ગીતા ઘેરે ઘેરે પાઠ થાય છે, કોણ માને ગીતાની વાત? કારણ કે એ સ્વીકારું બહુ બધે માનવા ચાર છે. ઢીંગલામાં, પોચામાં, ગંદકીમાં, ઝાડવામાં, પથ્થરમાં, પાણીમાં, બધે મનુષ્ય ભગવાન માનવા ચાર છે. પણ હૃદય બહુ દુઃખ લાગત, સમય ગયો હરિ કે નામ વિના. મનુ કહે છે હૃદયમાં માનવા કોઈ ત્યાંથી ભાગે.
પોતામાં ક્યાં એટલે પાછળ. તો આવું કામ લખ્યું મીરાએ? આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે. બોલું છે ને, શંકર ને ઓળખ્યા વિના રામ ને નહીં, કૃષ્ણ નહીં. કોણ કે કૃષ્ણના ભક્ત છે? મીરા. એને તો આત્મતત્વની વાત કરી. આત્માને ઓળખ્યા, મીરા આત્માના ભક્ત છે. કોના? આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84. જપ તપ કરીએ તો કે નહીં. ભ્રમણાને ભાંગ્યા વિના. શું છે ભ્રમણા? હું ભગવાન બે. મણિરામ બાપુ નહીં, નરસિંહ મહેતા કહે, જા લગી આત્મ તત્વ સિંહો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આ ગુરુ પૂર્ણિમા પોતે પોતાના સ્વરૂપની ઝાંખી થાવી. તો ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે આંખેથી દેખાય ત્યાં સુધી માયા. તો એ જ પ્રશ્ન કર્યો તો વાલીએ. તો વાલીને પછી ભગવાનને કીધું તું કે એમ તને કરી દઉં. પછી વાલી બોલે છે, જુઓ હવે સદગુરુના શરણે આવે અને ગુરુની પૂર્ણિમા થાય તો શું થાય? ભગવાને તો કીધું, પણ હવે વાલી બોલે છે, જલમ જલમ મુનિ જતન કરાય અંત કહી હરી આવત. મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે, મેં સંતો પાસેથી સાંભળ્યું છે, જન્મો જન્મો સુધી સાધના સત્સંગ ને સેવા કરે આવા લોકોને પ્રભુ પ્રાપ્તિ તો હું અંત સમયે હરિનું નામ લેવું એ પણ કઠિન. અને હું કેટલો ભાગશાળી છું. કામી છું, ક્રોધી છું, કપટી છું, લોભી છું, બધાય અવગુણ મારામાં છે. છતાંય મેં એક કાર્ય એવું કર્યું કે મેં હરિથી સામનો કર્યો તો હરિના શરણ સુધી પહોંચી. સામનો કર્યો ખાલી. અને હવે હું તમને જાણું છું, એટલે હવે કાંઈ મારે આ દેહ જોતો નથી. જન્મ જન્મ સુધી ઋષિમુનિઓ જેનું ચિંતન કરે, આરાધના કરે, ધ્યાન કરે, ધારણા કરે, સમાધિ કરે, એને પણ અંત સમયે ચિત્તને એકાગ્ર કરવું એ કઠિન વાત છે. હું કેટલો ભાગશાળી છું કે મારું આખું શરીર તમારા. જેનું શરીર, જેની વાણી અને જેનું ધન સદગુરુને જે અર્પણ કરી દે એનું નામ છે ગુરુ. ગુરુ પૂર્ણિમાથી બોલ્યા મણિરામ બાપુ. આગળના ભક્તો એવા હતા જે ભર્યું પગલું પાસુનું ભરતા, વિપત પડે પણ વનશે નહીં, તન મન ધન અર્પણ કરતા. આગળના ભક્તો એવા હતા જે ભર્યું પગલું પાસું. બાપુ કહે છે, જો આ ઘરમાં આવું તો એક શરત છે. શું કરવું પડે? સોહમ માર્ગ હવે ગુરુ ગ્રહો. કોક સદગુરુ મળવા. કોણ સદગુરુ? જે બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રી હોય એનો અધિકાર છે ગુરુ થવાનો. તમને પીડા થાય તો ભલે, તકલીફ થાય તો ભલે, વેદ માથે જયારે બોલતા હોય, ઉપનિષદ માથે બોલતા હોય ત્યારે સત્ય કહેવું જરૂરિયાત છે. ગુરુ થવાનો અધિકાર એનો છે જેને બ્રહ્મનિષ્ઠા આવે. બ્રહ્મનિષ્ઠા એટલે પરમાત્માનો અનુભવ. સ્વામી વિવેકાનંદે પ્રશ્ન કર્યો રામકૃષ્ણ પરમહંસ ઠાકુરને કે મારે પ્રભુ પ્રાપ્તિ કરવી, તમે ભગવાનને જોયા? તો રામકૃષ્ણે આમ ન કર્યું, આમ કર્યું. હા, મેં પરમાત્માનો અનુભવ કર્યો છે, હું તને કરાવી. મેં અગ્નિનો સ્પર્શ કર્યો છે, મને ખબર છે ગરમ છે, લાવ તારો હાથ, હું તને પણ બતાવી. એમ જયારે અનુભવી ગુરુ જયારે મળશે, બ્રહ્મનિષ્ઠ અને ભેગા બ્રહ્મશ્રોત્રી, વેદ, ઉપનિષદ, સંત મત બધી વાણીમાં જ્યાંથી પ્રશ્ન હોય. બાપુ બહુ સુંદર વાત કરી. તમને ક્યાંય ઘટના ઘટે અને ક્યાંય પીડા થાય તો એટલી તો ધોળ હોય ને આપણી જેટલી ધોળ તો આપણે નો ભગવો લઈ લીધો હોય. આપણે નથી ખબર સંસાર દુઃખદાયક છે. એક ભાગવતમાં સ્વામી માધવા તીર્થે પ્રસંગમાં લખ્યું કે એકવાર અર્જુન ને કૃષ્ણ બે જંગલમાં જાતા હતા. સ્વામી માધવા તીર્થના ભાગવતમાં છે, આત્માનંદ ભારત ભાગવતમાં. તો એ ભાગવતમાં માધવા તીર્થે લખ્યું કે આગળ આગળ અર્જુન ને પાછળ પાછળ કૃષ્ણ એક એવા ઘોર જંગલમાં ગયા તો બે રસ્તો સૂકી ગયા. તો રસ્તામાં એક મોટો એવો કૂવો આવ્યો. એ કૂવોમાં
આમ અઢળક માયકોર પાણી ભરેલું હતું. એ પાણીમાં શુદ્ધ પાણી નહોતું. એમાં ગટર હતી, એમાં ગંદકી હતી, એમાં વિષ્ઠા હતી, એમાં મળ હતો, એમાં મૂત્ર હતું, એમાં દુર્ગંધે આખો ભરેલો કૂવો હતો. એની માયકોર એક સુરદાસ પાણીમાં પડી ગયેલો હતો. એ કૂવા પાછો હતો આંધળો, કૂવો હતો વિષ્ઠાનો, યાત્રિક હતો આંધળો હતો. એટલે સુરદાસ ઈ કુવામાં પડી ગયેલો અને એ માયકોર થી બાંગ નાખે કે મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો, મને આમાંથી કોઈ બહાર કાઢો, મને આમાંથી કોઈ બહાર કાઢો. આપણા બધાની આવી દશા છે, સંસારમાંથી બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. હે ભગવાન, અમારો પાર આમાંથી ક્યારે આવશે? કોઈને ત્યાં જાવું નીકળવું કઈ છે નહીં. જેમ વરાજાના ફેરા હાલતા હોય ને જેમ બાયું ગીત ગાય, એ માયલું વરાજામાં કાંઈ ન હોય. એ આપણું આવું જ છે. જેટલી બેન ઓખાણ કરે વરાજાના કુટુંબના એના પરિવારના, એ કાંઈ માયલું એ ઘરમાં કાંઈ ન હોય. મેં કીધું પાણી પીતા ન આવડતું, પણ ક્યાંય ની ક્યાંય વાત. ભગવાન તો સાંભળ્યા પણ કાન ન આપ્યો. ભગવાન બધી ખબર હોય ને કે આની બાંગ હાસી છે ખોટી છે, જેને કહેવાય આર્તનાદ. ભગવાન કોની વાણી સાંભળે છે? ભગવાનના 4 પ્રકારના ભક્તો ગીતામાં કીધા. 7મા અધ્યાયમાં કથા છે. એક તો દુઃખી હોય એટલે આર્ત હોય, કાં તો જિજ્ઞાસુ હોય, કાં તો જ્ઞાની હોય, કાં તો મુમુક્ષુ. એમાં બધા કરતા કોણ પ્રિય છે ખબર છે? વાંચ્યું ગીતામાં? જ્ઞાની મારું હૃદય છે. આરતે નહીં, જિજ્ઞાસુ નહીં, મુમુક્ષુ નહીં, જ્ઞાની. જ્ઞાની કોણ છે? જે આત્માને અનાત્માને વિવેકને જાણે છે. હું શરીર નથી, હું શરીરમાં રહેવા વાળો છું. હું મકાન નથી, હું મકાનમાં રહેવા વાળો છું. જેમ હું વાહન નથી, વાહનને ચલાવવા વાળો છું. હું ઘાટ નથી, હું સોનું છું. આવું જેને વિવેક આવ્યો છે, વિવેક બુદ્ધિ, એવા લોકોને ભગવાન જ્ઞાની કહે છે, આત્મજ્ઞાન. તો ભગવાને તો બહુ સાંભળ્યું નહીં, પણ અર્જુન થી રહેવાનું નહીં. ભગવાનનો ભક્ત છે ને, ભગવાનને કીધું ભગવાન તમને કઈ બાંગ સંભળાય છે, કઈ પોકાર સંભળાય છે? કે ધીમો ધીમો સંભળાય છે, બહુ ખાસ તો કઈ છે નહીં. આપણે બેઠા હોય, ધ્યાન કર ધ્યાન કર, પણ માયકોર વ્યવહાર હાલતો હોય, માયકોર હિસાબ હાલતા હોય. એકવાર મારી ભેગા ભગત હતા અને અમારી કથા હાલતી હતી બહાર. તો વાડીમાં અમારે એક બગીચામાં એક ઉતારો હતો. તો અમારે સવારમાં બરોબર ધ્યાનનો ટાઈમ થયો ને